હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર ગોધરાથી મળી રહ્યા છે. ભારત સરકાર દ્વારા તાજેતરમાં જ લાવવામાં આવેલ કાયદાના વિરોધમાં ટ્રક ચાલકોએ ચક્કાજામ કર્યો છે. ગોધરાના હાઈવે રોડ પર ચક્કાજામ કર્યો. હાલમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા અકસ્માત સર્જાઈ ભાગી જનાર ચાલકને 10 વર્ષની સજા સાથે લાયસન્સ કેન્સલ કરવાનો કાયદો લવાયો છે. ટ્રક ચાલકો દ્વારા ગોધરાના તૃપ્તિ નજીક બાયપાસ ઉપર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તમામ વાહન ચાલકોએ આ કાયદાને કાળો કાયદો ગણાવી પરત લેવાની માંગ કરી છે. વાહન ચાલકોએ ચક્કાજામ કરતા હાઈવે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી વાહન વ્યવહારો ફરી કાર્યરત કરવામાં આવ્યા છે. ચાલુ જ છે, જવા દેજે. ચાલુ કર્યું મેં ચાલુ